મારું નામ બારિયા મુકેશભાઈ મનસુખભાઈ છે અને હું માણકામાં રહું છું। અમે 8:30 ઓફિસથી આવ્યા, ઓફિસથી આવીને જમવા બેસી ગયો। હું ને મારો ભાઈ કે હું ગામમાં જતા હું, ગામમાં ગયો અને હું તો નાઇટ કરીને આવ્યો એટલે સૂઈ ગયા હતા બધા। એટલે પછી એને મેં ફોન કર્યો તો ન ઉપાડ્યો। પછી મારા મમ્મી ઘડી હજી નથી આવ્યો એમ કીધું તો એને ગોતવા નીકળ્યા। પછી એનો મિત્ર લેવા જતો, એના મિત્રને ફોન આવ્યો કે આ જગ્યાએ છે તું એને લઈ જા। હું ગામમાં એને ગોતતો હતો પણ એ ન ચડ્યો, એટલે એને મિત્રને ફોન આવ્યો હતો, એ કીધું કે હું લેવા જાઉં છું। તેને વાંચવા હું ગયો, તેને આ બેહોશ પડ્યો હતો। મને એ 3 વ્યક્તિ હતા, એ લોકો એમ કીધું કે આ 2 ભાનમાં છે અને હોસ્પિટલ લઈ જાઓ। તેને ત્યાંથી બેસાડીને મેં ગામ લગન લાવ્યા, પછી ત્યાં 108 લાવ્યા, 108 માં બેહારીને અહીંયા કેવી હાલત કેવી હતી જાતી તમે? બેહોશ હતો। અને પછી હોસ્પિટલ લાવ્યા પછી શું થયું? હોસ્પિટલ ને એમ્બ્યુલન્સ વાળાએ કહી દીધું હતું આ એક્સપાયર થઈ ગયેલ છે, ટાઢું શરીર પડી ગયું હતું। આગળ કોઈ એને ઉપર શંકા છે તમને? શંકા તો ત્યાં ગામના 3 એ ઓળખે જ છે, બધા નામ લખાવ્યું છે। એનું શું નામ છે? જયેશ છે, રાહુલ છે અને મનોજ છે। શા કારણે હત્યા કરી એવું લાગે છે? જૂની બવાલ હતી, હવે એમાં સમાધાન પણ થઈ ગયું હતું 5 વર્ષ પહેલા અને પાછું અત્યારે આ થયું। પ્રેમ પ્રકરણ કારણભૂત હોય એવું લાગે છે? એ કાંઈક અદાવત હતી જૂની, હવે એ તો ખ્યાલ નથી ખાસ મને। શેના વડે મારવામાં આવ્યો છે? એ વસ્તુ પણ જોઈ નથી મેં શેના વડે મારો, પણ ધોકા ને પાઇપ પડે એવું મારેલું છે વાહમાં। પોલીસને ફરિયાદ કરી છે? પોલીસને ફરિયાદ કરી છે અને યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે પોલીસ। ભાવનગર શહેરના માલણકા ગામે આજથી 2 દિવસ પહેલા રત્ન કલાકાર યુવાન રાધેશભાઈ બારૈયા નામના 21 વર્ષના જે યુવાન છે તેમની કરપીણ હત્યા કરવામાં આવી હતી। વર્તેજ પોલીસ સ્ટેશનની અંદર આવતો આ વિસ્તાર છે। તમે આ 3 જે ઈસમો છે તેમને જોઈ શકો છો કે તેમની વર્તેજ પોલીસે ગઈકાલે જ ધરપકડ કરવામાં આવી છે। જે પ્રમાણે રાધેશ બારૈયા નામનો યુવાન હતો કે તેમની પ્રેમ સંબંધને લઈને હત્યા કરાઈ હતી। આ તમામ 3 હત્યારાઓ છે કે જેમના દ્વારા આ રાધેશને ફોન કરી અને વાડી વિસ્તારમાં બોલાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ જે રાધેશ છે તેમની કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી। સમગ્ર ઘટના અંગે વર્તેજ પોલીસ દ્વારા કુલ 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં રાહુલ ધનજીભાઈ બારૈયા કે જેઓ આર્મી મેન છે અને આગ્રામાં તેમનું પોસ્ટિંગ છે, બીજા મનોજભાઈ જયંતિભાઈ બારૈયા અને જયેશ ધીરુભાઈ બારૈયા। આ 3 ઈસમો છે કે જેઓ કુટુંબિક ભાઈઓ છે, જેમના દ્વારા આ હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। જે પ્રકારે જે માલણકા ગામ આવેલું છે ત્યાં રત્ન કલાકાર જે રાધેશ બારૈયા નામનો વ્યક્તિ હતો કે જેમનું હત્યા કરવામાં આવી છે। સમગ્ર ઘટનાને લઈને જે એએસપી છે તેમના દ્વારા પણ જાણકારી આપવામાં આવી છે। આ તમામ આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ઈસમો છે કે તેમના દ્વારા આ જે યુવાન છે તેમની કરપીણ હત્યા કરાઈ છે। સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ મહત્વની બાબત કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લાની અંદર હત્યાનો સિલસિલો શરૂ હોય અને એક પછી એક ઘટનાઓ બનતી હોય તે પ્રકારની અવારનવાર ઘટનાઓ સામે આવી રહી છે। માત્ર 21 વર્ષનો આ યુવાન હતો કે જેમને પ્રેમ સંબંધના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમની હત્યા કરવામાં આવી છે। આ ઘટનાને લઈને વર્તેજ પોલીસના પીએસઆઈ તેમજ એએસપી દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ તમામ ઈસમોનો રોલ શું હતો, કોને કેવી રીતના ઈજા પહોંચાડી હતી તે તમામ દિશા તરફ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। तो हमें जो है राजेश बारैया जो एक मर्डर हुआ था, एफआईआर नंबर 144/2026 जो वर्तेज पुलिस स्टेशन में दाखिल हुई थी, ये डिटेक्ट हो गया है। इसमें जो है हमने 3 आरोपियों को अटक किया है, राहुल बारैया, जयेश और मनोज बारैया को। और अभी तक की जो हमारी तपास रही है उसके मुताबिक हमको ये मिला है कि धोखा अने जो है बोथड़ जो एक वो होता है उससे इसको मारा गया था, इतना हमको मालूम पड़ा है। उसके अलावा इंक्वेस्ट से हमको ये समझ में आया है, जो हमारी जांच में निकला है इंक्वेस्ट के थ्रू, उसमें ये मालूम पड़ा है कि इसके लिवर पर अंदरूनी चोट लगी, उसकी वजह से इसकी मृत्यु हुई। इसके अलावा एक और चीज़ जो हमको जानने को मिली है वो ये है कि इसके माथा में जो है हेमरेज पाया गया है, तो वो भी एक तपास का विषय है। उसके लिए जो है पीएम का जो रिपोर्ट आएगी तो उसमें आगे की कार्रवाई उसके हिसाब से चलेगी। सर, ये हत्या का कारण लव अफेयर है क्या? हाँ, ये जानने को मिला है कि राधेश बारैया जो है वो राहुल बारैया की बहन के साथ जो है प्रेम प्रसंग रखता था और इनका कुछ जानने को मिला है। ये राहुल को लगता था ये, क्योंकि राधेश की खुद की जो है शादी अभी होने वाली थी सूरत की एक लड़की के साथ, तो ये चौकस इसमें जो है निकलेगा, वो आगे जानकारी दी जाएगी। तो राहुल ने सुबह 9 बजे जो है राधेश को फ़ोन किया था और ऐसे उसको बुलाया था कि तू हमारे साथ इधर आना बाड़ी में। तो ये खुद राहुल और मनोज इसको लेके आए थे गांव से। मनोज के मतलब राहुल के काका की बाड़ी थी, यानी मनोज के पिता की बाड़ी थी, वहाँ पे इसको लेके गए थे
उसके बाद इन्होंने इसको नॉर्मल समझाने से शुरू किया और फिर वो बाद में इवेंचुअली उसका मर्डर कर दिया। सर ये लोग एक परिवार से थे ऐसा? ऐसा तो अभी जानने को नहीं मिला है, लेकिन राहुल, जयेश और मनोज ये आपस में जो है एक ही परिवार के जानने को मिले हैं। और जयेश जो है उसके परिवार में काका का बेटा देखने को मिला है, राधेश जो है। अच्छा सर, इसमें अपहरण हुआ था कुछ? अपहरण नहीं हुआ था, ये प्यार से ही बैठ के गया था, अपने मन से ही बैठ के गया था, तो अपहरण जैसा कोई इसमें देखने को नहीं मिला है। एक ही गांव के हैं सब? हाँ, सारे एक ही गांव के, मालन का गांव के हैं सारे के सर, सारे। इसमें कोई सरकारी कर्मचारी थे? नहीं, अभी तक तो जानने को नहीं मिला। सर इसमें 3 आरोपों में से एक डिफेंस में है, आर्मी में। हाँ, राहुल जो है वो आर्मी में काम करता है। हाँ, ये जानने को मिला है। सर कहाँ पे पोस्टिंग है उसका? अभी ये सब तपास का विषय है कि कब छुट्टी से आया था और ये पहले से प्लान करके आया था, या फिर ये जो है हाल फिलहाल में इसको जो है प्रेरण हुआ कि फिर से इसने कुछ पकड़ा। वो सारा जो है स्टेटमेंट अभी चल रहा है और रिमांड के पेपर्स रखे हैं, तो वो सारा तपास का विषय रहेगा। इस बारे में हाँ, मतलब ये जानने को मिला है खरेखर कि राहुल जो है उसको पहले से पता था कि इसकी बहन का जो है राधेश के साथ चक्कर चल रहा है, ऐसा उसको लगता था। तो पहले भी 1-2 बार इसने दाग धमकी दी थी और 5 साल पहले भी इसने दाग धमकी दी, वो सॉर्ट आउट हो गया था। और आज भी ये समझने को मिला है कि मनोज ने उसको ऐसे ही बताया था कि हम इसको सॉर्ट आउट करने वाले हैं, उसके हिसाब से ही वो प्यार से बैठ के गया था। और कोई शामिल है इसमें? अभी तक तो कोई मिला नहीं है, बाकी तपास चालू है।